સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થવાને અવસરે સરકારની જન કલ્યાણકારી યોજનાઓ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે અને વિકસિત ભારતનો સંદેશ ગરીબના દરવાજા સુધી પહોંચે એવા હેતુથી કેન્દ્ર સરકાર કામ કરી રહી છે અને તે અંતર્ગત રાજ્યમાં પ્રદેશ ભાજપ દ્વારા લોકોને માહિતગાર કરવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંગેની માહિતી આપવા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ બેઠકમાં ગુજરાત પ્રદેશના મનનભાઈ દાણી તથા મનીષભાઈ પટેલ સાથે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તેમજ સાંસદ ચંદુભાઈ સિહોરા અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રકાશ વરમોરા અને પીકે પરમાર સહિત જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરા દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ વિવિધ કામો જેવા કે આરોગ્યલક્ષી શિક્ષણ, આવાસ યોજના, રેલવે સુવિધાઓ તેમજ પાણીની સુવિધાઓ જેવી અનેક યોજનાઓ જેનો લાભ ગરીબ લોકોને મળે તે અંગે માહિતી આપી હતી। જ્યારે પ્રદેશ ભાજપના મનનભાઈ દ્વારા આગામી 26-25 જૂન સુધી વિવિધ કાર્યક્રમો થકી આ ઉજવણી કરવામાં આવશે। પત્રકાર પરિષદ બાદ 11 વર્ષના થયેલા કાર્યોનું પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લા ખાતે કેન્દ્ર સરકારના એટલે કે મોદી સરકારના 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના આ 11 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકારે ખાસ કરીને 11 વર્ષમાં એવું કહી શકીએ તો ચાલે કે દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસની સરકાર 2014માં રહી ત્યાં સુધી જેટલા કામો એટલા વર્ષમાં નથી થયા એ છેલ્લા 11 વર્ષમાં પૂર્ણ થયા છે અને આમ જોવા જોઈએ તો એના કરતાં વધારે થયા છે। એવી સ્થિતિમાં 11 વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા સેવાથી લઈ અને સત્તા મેળવીને ફરીથી સેવા કરવાના માધ્યમથી ગરીબ કલ્યાણને લઈ અને છેવાડાના માનવી સુધી દરેક પ્રકારની સુવિધાઓ અને સહુલિયતો પહોંચે એ માધ્યમથી અને પહોંચી શકે એના માટે ખૂબ બધા કાર્યક્રમો અને યોજનાઓ બની હતી। જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।